દમણની ખેલવાડ ગ્રામ પંચાયત ખાતે આગામી બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે એક સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહિલા સરપંચ હિતાક્ષી જિગ્નેશ પટેલ અને તેમની ટીમ દ્વારા ડાબેલ સરકારી શાળાના અંદાજે 20 જેટલા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી એક્ઝામ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી તૈયાર કરવામાં આવેલી આ કીટમાં પેપર લખવા માટે પરીક્ષા બોર્ડ, બોલપેન, પેન્સિલ, રબર, સ્કેલ સહિતના સાધનો અને ફાઇલ, ફોલ્ડર જેવી અત્યંત જરૂરી સ્ટેશનરી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સરપંચ હિતાક્ષી પટેલે તમામ વિદ્યાર્થીઓને સ્વહસ્તે કીટ અર્પણ કરી હતી અને બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી। વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા યોજાયેલા કાર્યક્રમમાં ખેલવાડ ગ્રામ પંચાયતની મહિલા સદસ્યો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે ખેલવાડ વિસ્તારના બાળકોને, જે દાબેલ સ્કૂલના બાળકો છે, 10મી અને 12મીના બાળકો છે, એમને બોર્ડ એક્ઝામના લાગતી વખતે કીટો આપી અને સાથે જ એમને બેસ્ટ ઓફ લક કીધું।